Hey guys, welcome to MNMM નાટી. This is Mohit. આજે નાટી ગુજરાતી વિશે વાત કરવાના છીએ. માર્ગીએ રિસેન્ટલી નાટી ગુજરાતીની એક્ઝામ આપેલી અને એમનું રિઝલ્ટ બી ટાઈમસર આવી ગયું. એમનું રિઝલ્ટ આઈ થિંક ગઈકાલે મને શેર કર્યું હતું અને બહુ સારા માર્ક્સથી ફર્સ્ટ અટેમ્પ્ટમાં પેપર ક્લિયર કર્યું છે, વિચ ઇઝ અ ગુડ થિંગ, વિચ ઇઝ અ વેરી ગુડ થિંગ આઈ વુડ સે, બિકોઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ અકોર્ડિંગ ટુ મી ઇઝ કે ભાઈ નાટીની એક્ઝામ બહુ જ મોંઘી છે. હું દરેક સ્ટુડન્ટને હંમેશા કહું છું અને ડેટ્સની મારામારી બહુ હોય છે, એટલે ફર્સ્ટ અટેમ્પ્ટમાં ક્લિયર કરવી બહુ જ જરૂરી છે. અને માર્ગી, તમે આ એક્ઝામ ફર્સ્ટ અટેમ્પ્ટમાં ક્લિયર કરી તો આપણા જે ગુજરાતી વ્યુઅર્સ જુએ છે, જેમને નાટીની એક્ઝામ ક્લિયર કરવી છે, એમના માટે તમે મને કહો કે તમને શું લાગે છે કે તમે એવું તો શું કર્યું કે ફર્સ્ટ અટેમ્પ્ટમાં તમારી આ એક્ઝામ ક્લિયર થઈ હતી? શું લાગે છે તમને? બસ કઈ નહીં, તમે જેમ શીખવાડ્યું એ વસ્તુને એવી રીતે તમારો જે પ્રેક્ટિસ પ્લાન હતો એને ફોલો કર્યો. કેમ કે રોજના 4 થી 5 ડાયલોગ્સ, પછી તમે જેવી રીતે નોટ્સ ટેકિંગ શીખવાડ્યું હતું એ ફોલો કર્યું અને બસ રોજની પ્રેક્ટિસ કરી અને થઈ ગયું. સરસ, બહુ શોર્ટ એન્ડ સ્વીટ તમે પણ ઓનેસ્ટ આન્સર આપ્યો, કારણ કે સ્ટડી પ્લાન ફોલો કરવું બહુ જરૂરી છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. હા, અને અને સ્ટડી પ્લાન વગર બોલો. કઈ નહીં થાય. હા, અને સ્ટડી પ્લાન તમે વગર કઈ નહીં થાય. ટેલિગ્રામ પર બી ડેલી ફીડબેક લેતા હતા, મેં જોયું. હા, ટેલિગ્રામ પર પણ હું ડેઈલી ફીડબેક લેતી હતી. હા. બરાબર. તો આ જે વન ઓન વન ફીડબેક, કારણ કે હું છે ને માર્ગી, કેવું હોય, અમારે વિડીયોઝ અમે જ્યારે સ્ટુડન્ટ સાથે બનાવીએ ને ત્યારે એક સારો અમારી પાસે માધ્યમ હોય આને ક્લિયર કરવાનો. તો હું બહુ ઇમ્પોર્ટન્સ આપું છું ફીડબેકને, વેધર ઇટ ઇઝ પીટી કે પછી નાટી. તો મારે તમારી સાથે પણ પૂછવું છે કે તમે જ્યારે ફીડબેક માગતા હતા ટેલિગ્રામ પર, તો તમને ડેલી ફીડબેક મળતું હતું કે પછી તમારે અમુક દિવસ રાહ જોવી પડે અને 4-5 દિવસ પછી રિપ્લાય આવતા હતા, એવું કંઈ નહીં, હતું? નહીં, નહીં. નહીં, ડેઈલી ફીડબેક મળતું હતું. જ્યારે બી હું મેસેજ કરું ત્યારે તમે રિપ્લાય આપી જ દેતા હતા ટાઈમસર. બરાબર, યસ, બરાબર. એટલે ફીડબેક તો ડેઈલી મળતું હતું. બરાબર. અને તમને લાગે છે કે ફીડબેક લેવું ઇમ્પોર્ટન્ટ છે આ એક્ઝામ ક્લિયર કરવા માટે? બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે મને ખબર છે કે હું અમુક અમુક વસ્તુમાં મને થોડી તકલીફ પડતી હતી, એટલે તમારા ફીડબેકના લીધે જ એ વસ્તુ મેં ઇમ્પ્રૂવ કરી શકી છું. એટલે ફીડબેક લેવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પરફેક્ટ, પરફેક્ટ. એટલે જે માર્ગીએ કીધું બહુ શોર્ટ એન્ડ સ્વીટ ટુ ધ પોઈન્ટ આન્સર્સ આપ્યા છે એમને, પણ હોપફુલી એનાથી તમને આઈડિયા આવશે કે ફીડબેક વન ઓન વન લીધા વગર આ એક્ઝામ્સ ક્લિયર ના થાય. અને એટલા માટે જ હું કહું છું મારા દરેક વ્યુઅર્સને, સ્ટુડન્ટ્સને, કે જો તમારે પીટીની એક્ઝામ આપવી હોય, નાટીની એક્ઝામ આપવી હોય, તમારા કોઈ મિત્રને હિન્દી પંજાબી પણ કરવી હોય કે તમારે ગુજરાતી કરવી હોય, તો ઓલવેઝ કોન્ટેક્ટ અસ. પણ મારા તરફથી મારો જે એક્સપિરિયન્સ છે 8 વર્ષનો, એના ઉપરથી વાત કરું છું કે કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે આ એક્ઝામને ક્લિયર કરવી, એન્ડ દેટ ઇઝ વન ઓન વન ફીડબેક. જે માર્ગીએ અત્યારે કીધું કે બહુ જ ઇમ્પોર્ટન્ટ હતું, હું રેગ્યુલર ફીડબેક લેતી હતી અને ઘણી વસ્તુઓમાં એ નહોતા સારા, તો એમને ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે હેલ્પ થઈ. અને આ દરેક સ્ટુડન્ટ કહે છે જે પણ એમનું એક્સપિરિયન્સ શેર કરે છે. એટલે માર્ગી, આપણે એન્ડમાં કંઈક તમારે ગુજરાતી જે આપણા ભાઈઓ અને બહેનો છે જે જુએ છે આ વિડીયો, તમારે એમને કંઈ કહેવું છે કે નાટી ગુજરાતી કરવું હોય તો શું મગજમાં રાખે, શું ધ્યાનમાં રાખે? બસ કઈ નહીં, પ્રેક્ટિસ પ્લાન તમે જે આપો છો એ ફોલો કરે, નોટ્સ ટેકિંગ પ્લસ વોકેબ્સ જેના પર બહુ જ ફોકસ કરે, કે વોકેબ્સ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને બસ પ્રેક્ટિસ એક્ઝામ કરે. આપી દે ડર્યા વગર. એટલી બી કઈ હાર્ડ એક્ઝામ છે નહીં, જો તમે મોહિત સરનું પ્રોપર પ્રેક્ટિસ પ્લાન ને બધું ફોલો કરશો, ફીડબેક લેશો એવરી ડે. પરફેક્ટ, પરફેક્ટ. હું અગ્રી કરું છું. એક્ઝામ રોકેટ સાયન્સ નથી, આપણે પ્લેન નથી ઉડાવવાનું, આપણે એક્ઝામ નોર્મલ બેસીને આપવાની છે. પણ હા, પ્રેક્ટિસ કરીને ફીડબેક લીધી હશે તો નોર્મલ એક્ઝામ છે, અધરવાઇઝ તકલીફ પડી જશે. બટ એ જ છે, તમારે પીટી કરવી હોય, નાટી કરવી હોય, કોન્ટેક્ટ અસ, યુઝ ફેસબુક, યુઝ ઇન્સ્ટાગ્રામ, સિમ્પલી સર્ચ MNMM પીટી નાટી, કાં તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક્સ છે ઇન્સ્ટાગ્રામ ફેસબુકની, એનો યુઝ કરો અને અમને કોન્ટેક્ટ કરો, મારી સાથે વાત કરો અને મને કહો ક્યારે એક્ઝામ છે, ક્યારે એક્ઝામ આપવી છે, અને હું તમને કહીશ કે કેટલી તૈયારીની તમને જરૂર છે. મોસ્ટલી હું 4 વીક્સ રેકમેન્ડ કરું છું મારા દરેક સ્ટુડન્ટને, બટ ડિપેન્ડિંગ ઓન યોર સ્કેડ્યુલ આપણે અમુક વાર વધારે ટાઈમ પણ જોઈ શકે, બિકોઝ જો તમે બહુ ટાઈમ ના આપી શકતા હોય તો. એન્ડ દેન આઈલ હેલ્પ યુ ટુ ક્લિયર ધીઝ એક્ઝામ્સ ઇન યોર વેરી ફર્સ્ટ અટેમ્પ્ટ.
થેન્ક યુ સો મચ માર્ગી, આજે અહીં આવવા માટે થેન્ક યુ તમારો. No worries. અને No worries. ગોડ બ્લેસ યુ, અને બધા વ્યુઅર્સને ગોડ બ્લેસ યુ. મહેનત કરો અને આ એક્ઝામ્સ ક્લિયર કરી નાખો. થેન્ક યુ સો મચ.